મોર્નિંગ કેમ છો બધા મજામાં? આઈ હોપ કે બધા મજામાં. મારા દિવસો તો આપણે સવારનું વ્લોગની સ્ટાર્ટિંગ કરી દીધી છે. અત્યારે વાગી ગયા સવારના 8 અને આજે આપણે વહેલા વ્લોગની સ્ટાર્ટિંગ કરી દીધી છે. અને અત્યારમાં જો પૂર્વથી જો મેળી છે અહીંયા રમવા સોસ લઈને. અત્યારમાં સવારમાં નાસ્તો કરી લીધો હા. અને બહાર અમારે જો ઓલી સોસાયટી બનતી હતી ને એમાં સ્લેબ ભરવાનું કામ ચાલુ થઈ ગયું છે. તો શું છે બેટા? જો બહાર સ્લેબ ભરાય છે બરાબર. સંગીતા જો અહીંયા કામ કરે છે. તો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જો અમારે રોટલીનું શાક થઈ ગયું છે. ટિફિન કમ્પ્લીટ થઈ ગયું છે સવારમાં. ભલે થાય આપણે સવારમાં વ્લોગની સ્ટાર્ટિંગ કરી દીધી છે ને અત્યારમાં આપણે જવાનું છે ઓફિસમાં. તો ગાઈસ આપણે ઘરનું કામ અડધું થઈ ગયું છે. વાસણ ને એવું ધોવાઈ ગયું છે અને પોતા બાકી રહ્યા છે. અને આપણે જો ઉરોસે અહીં રમે છે, ઘંટી ચાલુ કરી છે. એવું બધું આ ઘઉં પાછળ ઓલા પેટીમાં નાખવાના છે. ચણાની દાળ દળાય છે. આમાં બદામ ભરવાના છે. આ પેટી છે આ ખૂણા મૂકવાની છે કેમ કે વરસાદ ચાલુ થાય એટલે અહીંથી બસ પાણી આવે, છાંટા આવે ને જો વરસાદ ચાલુ છે એટલે અહીં પાણી આવે એટલે આપણે અહીં ખૂણામાં મૂકી દેવું જેથી ત્યાં ઘઉં બગડે નહીં. અને આપણે જો આ ઘીરે તો કંઠીથી હાલ અહીં વહીએ. આ ઘઉં ઓલા પેટીમાં નાખવાના છે, ગામડેથી લઈને આવ્યા તે. આ બધું હરખું કરવાનું છે. પહેલાં ઘઉં કાઢી નાખીએ, એમાં નાખી દઈએ, પછી એ કરી તો ગાઈસ આપણે ચણાની દાળ દળાય ત્યાં લગી આપણે ઘઉં કાઢી લઈએ. જે એ બહાર નીકળી જાય પછી આપણે બીજા ઘઉં નાખી દઈએ એટલે આપણે એ કરી નાખીએ અને પછી ફ્રી થઈ જઈએ. ઘંટી ચાલુ રહે આપણે દળનું દળાતું થાય. તો ગાઈસ આપણે ઘંટી ચાલુ કરી દીધી છે ને આપણે જો ચણા લોટ આટલું દળાઈ ગયું છે. ચણા લોટ દળાનું છે અને જો ઉર્વશીને એ લોટ ખાય છે. ઘંટી ચાલુ છે આમ પૂરું થવા આવ્યું દળનું. આ ભરાઈ જાય એટલે આટલો દળાઈ જાય. એ પેટી છે આ બાજુ મૂકવાની છે એટલે આ બધું સાફ સફાઈ કર્યું. આ રૂમમાં કેવું થઈ ગયું. શું કરશો એ હું આ બધું સામું સરખું કરી નાખીએ આપણે. આ પેટી આપણે ધોઈ નાખીએ. ઘઉં ભરવાના છે એટલે પહેલાં ઘઉં કાઢી નાખીએ. ધનેરિયા ને એવું થઈ ગયું તેમાં. આ લુગડા છે આ ઠેલામાં ભરી દઈએ આપણે. પછી આપણે પેલા ભરીને પછી આ ઠેલો માડીએમ જઈ દઈએ ને. અને પછી આપણે બધું ખરાબ ઓલા ઘરમાં સરખું કરી નાખીએ. ત્યાં લગી આ ઠેલો ભરી નાખીએ અને ઉર્વશીને પણ બોલાવી લઈએ ને કંઈ લોટ ખાયા કરશે. આપણે વરસાદ તો જો ચાલુ જ છે. વરસાદ વાદળા ગાજે છે મને. ઉર્વશી એકલી રમે છે. હેલો ગાઈસ, તો અત્યારે આપણે આવી ગયા છીએ ઓફિસેથી ઘરે. અત્યારે વાગી ગયા છે રાતના 8. તો આપણે રેસીવા કરી લીધા છે. હાથ પગ ધોઈને ફ્રી થઈ ગયા ને આપણે જઈ ગયા છે જમવા. જે તમે જો ઉર્વશી ભાત ખાઈ છે. જમવા બે કેમ કે ખાવા મમ્મ ખાવા. ને આપણે બનાવ્યું છે. શું બનાવ્યું છે? શું છે? અડદની દાળ. આપણે અડદની દાળ બનાવી છે સંગીતા. બીજું શું બનાવ્યું? હે આ ભાત. તો આપણે ઉર્વશી આટલું ભાત. જો આપણી દાળ આવી ગઈ છે અને રોટલી મસ્ત મજાની ગરમા ગરમ રોટલી થઈ ગઈ છે. કા 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 કહેતા ઉર્વશી કા
કેમ જો ઘંટી ચાલુ થઈ હતી બંધ થઈ હતી પછી હે તો આપણે ભૂંગળા હોતર મસ્તીને તળીને એકાદ આપણે ટીપી નાખીશું જો મરચાં રોટલી દાળ અને ભાત તો ગાઈસ હવે આપણે જમી લઈએ ફટાફટ મળીએ આપણે પછી જમીશું તો ફાઇનલી ગાઈસ આપણે જમીને થઈ ગયા રહીએ ફ્રી અને અત્યારે વાગી ગયા છે 9 આપણે 8 વાગ્યાનો છે જમવા કરતા 9 વાગી ગયા છે ને અત્યારે કોઈ કામ નહીં થઈ ગયું છે અને ઉર્વશી આપણે જો બહાર રમે છે ઉર્વશી બતાવું જો આ બહાર અને સંગીતા જો અહીંયા વાસણ ઉઠે છે સારા જો ઉર્વશી અહીંયા બહાર રમે છે ને આપણે જો ઘરનું કામ બધું થઈ ગયું છે ને તો બસ ગાઈસ હવે જમીને નવરા થઈ જાય ઘડીક બેસશું આજે મોબાઈલમાં નેટ પણ પૂરું થઈ ગયું છે અને આજે જોઈએ અત્યારે હમણાં 10-15 મિનિટ આપણે કામ કરવાનું છે તો મળીએ આપણે પછી સ્ટોરી અહીંયા જોવે જો તો મારે બ્લોગ ઉતારવું છે અહીંયા જોવે તો ક્યાંથી ટેક્સી જોવે અને ઉર્વશી આપણે તો અહીંયા આવી ગઈ છે તો બસ ગાઈસ હવે એમના 9 મિનિટ થઈ પછી આપણે મળીએ નિરાશ હેલો ગાઈસ તો અત્યારે વાગી ગયા છે રાતના 10 અને બધા કામ કરીને ફ્રી થઈ ગયા છે અને આપણે એક આ પાવડર લાવ્યા છીએ કે થોડુંક કામ બાકી છે કરવાનું છે પણ ઉર્વશી જો નહીં કરવા દો તો હા વાયર એકડા કરે છે તો આ પાવડર આપણે લાવ્યા હતા ઘઉંમાં નાખવાનો તો આપને તો ખબર નથી આને ઘઉંમાં નખાય કે નહીં પણ આપણે આને કપડાં વડે પેકેટમાં વાવી શું કરવું છે બનતો તો આને પેકેટમાં નાખવાનું ડાયરેક્ટ મને તો દુકાને એમ કીધું ડાયરેક્ટ નાખી દેવાનું હોય આપણે ડાયરેક્ટ નથી નાખતા આપણે જો અહીંયા સંગીતા કાપડ કાઢે છે જો આ ટીકડા નહીં કાઢે ને ઘઉંના આ ટીકડા ન હાલે એક્સપાયર થઈ ગયા જો ડેટ વહી ગઈ છે ને ફૂકો થઈ ગયો જો તો આના કપડામાં આપણે ટીકડી હતી હે આવી ટીકડી હતી તો કાંઈ તમે જોયા ન હોય તો આપણે દેખાડી દે ઘઉંના ટીકડા આવા હોય કાંક જો આ ઉર્વશીને તેડતી નહીં હોય એવા હતી હવે ટીકડા કાઢીને આપણે એ કાપડમાં જો આ પાવડર બાંધી દેવાનો છે મને તો એમ કીધું હતું કે ડાયરેક્ટ ઘઉંમાંથી નાખી દેજો એટલે આપણે જેવડા જીવાત ને બધું પાવડર ને એવું થઈ જાય એ ન થાય તો પણ આપણે એ નથી કરવાનું આપણે જો હમણાં ગામડે ગયા હતા ને તો આ ઘઉં લેવા છે ઉર્વશી આટલું શું છે ઉર્વશી હા સોસ ભરેલો છે તો નાખ ખાલી કરી દે સોસ છે ને સોસ 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 તો આપણે 2 બાસકા જો આ ઘઉં લાવ્યા હતા આપણે ઘઉં પૂરા થઈ ગયા હતા એટલે તો બસ ગાઈસ હવે આપણે થોડી વાર રહીને મળીએ કારણ કે સંગીતા જો અહીંયા ઓલું કરે છે જો આ ટીકડા કાઢે છે એટલે આપણે પછી પેટી ક્યાં ગઈ પેટી આ જો અહીંયા પેટી રહી પેટી આપણી ખાલી થઈ ગઈ છે આટલી ખાલી જ છે ને જો આજે સાફ સફાઈ થઈ છે આની કારણ કે આની અંદર બહુ ધનેરા ને ઘઉં ને એવું થઈ ગયું હતું તો હવે આપણે જો આ ઘઉં આમાંથી ભરી પછી આ દવા રહીને આ પાવડર લઈને આ કપડામાં નાખીને બાંધીને આ રીતના પછી આપણે પાછું ઘઉંની વચ્ચે મૂકી દેવાનો છે તો થોડી વાર બ્લોકમાં બિના રહીજો આપણે ઘઉંને ઓલા પેટી ભરવાની છે તો 2 દી રહી ગયા આપણે ગામડેથી દઈએ હોય આ ઘઉંને એવું એમાં નાખી દઈએ ને કે પછી વરસાદનું પાછું ઉગી જાય બહાર અને ખોટા બીજા જીવજંતુ કે જે ઓલા ધનેરા નહીં કે ઘઉંના જીવ થાય થઈ જાય કા દીદી તો બસ ગાઈસ ઉર્વશી આપણે રમે છે ને આપણે ફટાફટ બાંધી ઘઉં ભરી લઈએ અને મળીએ આપણે પછી ઘઉં ભરી તો ફાઇનલી ગાઈસ જો આ તમે જુઓ એમ કે જો સંગીતા મળી છે ઓલા પાવડરના ઘઉંમાં નાખવાનો પાવડર જો આ રીતના કપડામાં નાખી દેવાનો થોડોક પછી આ વાળીને ગાંઠ મારીને મૂકી દેવાની કા એમ જ હોય એમ જ હોય જો ઉર્વશી આપણી જો આગી રાખી છે પાવડરથી ને કે એમાં ઉડે છોકરાઓને એમાં આગા રાખી અને જો આ રીતના એને ગાંઠ મારી દેવાની એકમાં કા કેટલા વાળ્યા 2 વળી ગયા છે તો આમાં જો સંગીતા હવે ફટાફટ આપણા 4-5 કરવાના છે 4-5 કરી નાખે ને પછી આપણે ઘઉં ભરવાના છે આ પેટીમાં આ બાસકા ખોલીને નાખવાના છે એમાં હે
ઉર્વશી જો અહીં બધી મળી છે વીખવા જો. તમને પાવડર દેખાડ દો ઘઉંનો. જો ઘઉંમાં જીવાત ન થાય ને એટલે જ આવો પાવડર આટલી લે જો. આ ગિરાક હોય ને હલે આમ ભૈયા ઉડી જાય ને. જો ગાઈસ તો સંગીતા મળી છે ભરવા, તો આ ભરી લે અને આપણે પછી ઘઉં નાખવાના છે આમાં. તો મળીએ આપણે હમણાં ઘઉં નાખીને પેલા સંગીતાને ભરી લે, કારણ કે આપણે બધા હાથ નથી બગાડતા. ભાઈ ઉર્વશી રોવે તો બધા આપણે હાથ ખોટા બગડે. જો તો બસ ગાઈસ સંગીતા તો આ રીતના આપણે પાવડરના આ પાવડર નાખ્યો એની જગ્યાએ ટીકડા નાખવાના હોય. ટીકડા નહોતા, ટીકડા આપણે બેન થઈ ગયા છે, એટલે કે બંધ થઈ ગયા છે માર્કેટમાં મળતા. તો આપણે પાવડર નાખી દઈએ અને પાવડર નાખી અને પછી ઘઉં ભરી લઈએ, કારણ કે બધા હાથ નથી બગાડતા. ઉર્વશીને તેડવી પડે. એને ઉર્વશી રોઈ હોય તો પછી પાવડરવાળા હાથે આપણે છોકરાને અડાય નહીં. તો સંગીતા એકલી ભરે છે. જો ભરાઈ ગયા તો એ 4-5 2-3 ભરવાની છે ને 2-3 ભરવાની છે. તો 5 ભરી લે, 5 ભરી લે પછી આપણે મળીએ નિરાંતે ઘઉં ભરાટાણે. તો ગાઈસ આપણે પોટલી વાળ લીધી છે. જો આપણા હાથ બગડી ગયા છે. એ જો ઘઉં કાઢે છે. આમાં ચોખા છે. ચોખા છે જો. હા જો એ ચોખા છે, ગામડેથી લેતા આવ્યા. નહીં મોઢામાં ન નાખે. આને જો હા જો આ છે આપણા ઘઉં. આ નાખો એટલે વચ્ચે વચ્ચે પોટલીઓ નાખાઈ જાય. તો ગામડાથી લાવ્યા એ ઘઉં છે. આપણે બહારના ખાતા નથી, આપણે ઘરના ખેતરના જ છે. બહારથી લાવતા નથી, આપણે ઘરના ખેતરના જ ખાઈએ ત્યારે વાવીએ ને. આમાં આ પોટલી તો નાખી દીધી. એ ભલે નાખી દીધી. હા નાખો એના માથે. હા હા પછી ઝીણી ઝીણી પોટલીઓ નાખાઈ જાય. નાખો એનામાં. તો ગાઈસ આપણે આ નાખી દઈએ આમાં. બી ગઈ. તો ગાઈસ આ જો ઘઉં નખાઈ ગયા એ જાજા થઈ જાય એટલે આપણે પેલા ઈ મેરા ચોખા ના કેમ કે એ નથી નાખવા. ઘઉં ભેગા ચોખા નાખી દે. પેલા આ નાખીએ. પકડો, વચ્ચે નાખવા પડશે ને. તો આને જો હજી ચોખા નાખવા. જો અને અહીંયા જો આપણે હાથ બગાડતા નથી. હવે સંગીતાનો વારો જા બધી કાપડ મૂકવાનું નાખી દીધી એમાં. એક જ નાખી? 2 નાખી. હે 2? તો આમાં ક્યાં નાખી? એ કઈ ને કઈ દબાઈ દીધું. તો ઉર્વશી જો આપણે લે આને લઈ લે તું ત્યાંથી માથે ત્યાં. કેમ લઈ લઉં? અરે આને લઈ લે તું આને બસ. ઉર્વશી હાલ બ્લોક શૂટ કર. એ મારાથી ઉપડે નહીં એટલે મારે નાખવું પડે. હા મારાથી નહીં ઉપડે એકલા. એવું પડશે. ઉપાડો 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 ઉપાડો. જો આપણો હે દીદી જો એને એ કઈ બદલાઈ ન ગયા હોય. બે એક જ હોય કે બદલાઈ ન ગયા હોય રસ્તામાં. જો ઢોળી જત આકડી ઢોળાઈ જત તો નાખો. એમ દીદી આગી રે જો આગી થઈ ગઈ. નાખો નાખો તમે. ઈ કઈ ન ઉડે. ઈ સિક્કો ખાઈ લે. સિક્કો ખાઈ લે. આટલું જ ભરાણું. 2 ભરાણું. જો એટલી ભરાણી 5 કિલોની છે. 5 કિલોની છે. 5 કિલોની જોઈએ. 5 કિલોની છે. 5 કિલોની હોય છે ટાંકી. 5 કિલોની તમે લીધી હતી. 5 કિલો ન હોય કોઈ દી. 5 કિલો કેમ થાય? 1.5 મણ તો ખાલી આમાં ઘઉં આવ્યો. મતલબ 5 મણની છે. હા તો પછી 2 મણ જ ઘઉં આવ્યા છે આપણે. હા જો બધા ટીકડા પાછા આમાં નાખી દે તો બધા આ રીતના.
ગઈ વખતે કેટલા ધનેરિયા થઈ તો આ રીતના ટીકડા નાખવાનો હોય તો આખા ઘઉંની પેટીને આપણે અડધી જ ભરાણી છે ઘઉં ઉર્વશી નાખતા હતા તો ઉર્વશી બી ગઈ હો હવે તું હાથ ધોઈ નાખ હાલ ફટાફટ ઓલો કોથળો એના માથે મૂકી દઉં કયો ઈ કોથળો હા કેમ ઢકાઈ જાય એમ ભેટ નો લાગે લ્યો હે ઉર્વશી જો પેટી પાસે રમવા મળી અને આને ઢાંકી દેવું માથે ઢાંકી દેવું એમ આની અંદર બીજું કાંઈ નાખતા નહીં હો ગરમી થાય એવું નકર પાછા ધનેરા થાય ગરમીના ધનેરા નો થાય પકડો એને એ દવાવાળો જારો છે તો ઉર્વશીને તેડવી હોય આપણે રોહે પછી જો માથે આપણે નાખી દીધું હે તો પ્લાસ્ટિક અંદર જારો ઓલી નાથ આવી જાય થઈ ગયો ને રેડી ને કાંઈ ગયા ઘઉં હાથ ધોઈ નાખો હાલો દવાવાળા તો આપણે પેટી બંધ થઈ ગઈ છે હવે અને પેટી હતી આપણે અહીંયા ખૂણામાં પણ અહીં બારી છે ને એટલે ત્યાં વરસાદના હિસાબે હવે આપણે લઈ લીધી છે અહીંયા અને સંગીતા વહી ગઈ તો હરખા સાબુથી ધોજો ઉર્વશી આપણી જો રમવા મળી ગઈ તો બસ બ્લોગ બહુ મોટો થઈ ગયો છે અને આપણે વિડીયોને એન્ડ કર્યો આ તો છે કે વિડીયો તમને ગમ્યો હોય છે ગમ્યો હોય તો યાર લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું કાલ ફરી નવા બ્લોગમાં બાય બાય જય માતાજી ને ભાઈ ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરતા જાઓ યાર મેં જોયું તો આજે કે તમે સબસ્ક્રાઈબ કરી નથી અને તમે વિડીયો જોવો તો તમે સબસ્ક્રાઈબ નથી કરતા તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાઓ મળીશું કાલે આપણે નવા બ્લોગમાં બાય બાય